નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ગઈકાલથી વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થયો છે તે માટે હવે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ તૈયાર થઈ તે આંધ્રપ્રદેશ થઈને મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત થઈને હવે સૌરાષ્ટ્ર પર સ્થિર થયેલી છે અને ક્યાંક ને ક્યાંક તે ભાવનગર પર તે સ્થિર થઈ છે. આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં આ જે વરસાદી સિસ્ટમ જે છે તે વધારે મજબૂત બની છે અને તેના કારણે આવનારા સમયમાં વરસાદની તીવ્રતામાં ગુજરાતમાં વધારો થવા જઈ રહ્યો છે. તો હવે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આજે તારીખ છે 29મી. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે અને ખાસ કરીને જે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે અને આ પછી રાજકોટનો જે વિસ્તાર છે અને ખાસ કરીને જે જૂનાગઢનો વિસ્તાર છે અને આપણે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે અને કચ્છમાં જે નલિયાનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા આજે વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ આવતીકાલની, એટલે કે 30મી તારીખને. 30મી તારીખે ગુજરાતના કયા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે? તો 30મી તારીખે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે, સુરત છે, વલસાડ છે, ત્યાં વરસાદ પડવાની સંભાવના છે અને આ પછી ગીર સોમનાથ, આ પછી જૂનાગઢમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે, એટલે કે 30મી તારીખના દિવસે. અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ગુજરાતના અન્ય ભાગોમાં પણ વિન્ડી મોડલ દ્વારા વરસાદ પડવાની આગાહી બતાવવામાં આવી છે. વાત કરીએ અન્ય ભાગોમાં, તો અન્ય ભાગોમાં જે અમદાવાદની જે આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં બરોડાની આસપાસનો વિસ્તાર છે, આ પછી ભરૂચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. ભાવનગર, અમરેલી માં પણ અને ગીર સોમનાથમાં વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં આ તરફ પછી જામનગરનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલના દિવસ, એટલે કે 30મી તારીખે. અને તે પછી જે મધ્ય ગુજરાતના જે વિસ્તાર છે, દાહોદ છે, ગોધરા છે, ખેડા, આણંદમાં પણ ક્યાંક ને ક્યાંક આવતીકાલે વરસાદ પડી શકે છે. હવે વાત કરીએ પરમ દિવસની, એટલે કે 1લી તારીખની. 1લી તારીખે બુધવારના રોજ ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે છે? તો 1લી તારીખે સૌરાષ્ટ્રમાં જે ગીર સોમનાથનો જે વિસ્તાર છે અને આ બાજુ પોરબંદરનો જે વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો, આ ગ્રીન રંગ વિન્ડી મોડલ દ્વારા બતાવવામાં આવ્યું છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અને સૌરાષ્ટ્રના અન્ય જે વિસ્તાર છે, ભાવનગરનો વિસ્તાર છે, અમરેલીનો વિસ્તાર છે અને આ પછી દેવભૂમિ દ્વારકા, જામનગરનો વિસ્તાર છે, રાજકોટનો વિસ્તાર છે, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આ પછી દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે પરમ દિવસે, એટલે કે 1લી તારીખના રોજ. આ તમે જોઈ શકો છો સ્ક્રીન પર, જે આ જે સિસ્ટમ જે છે એ સતત પછી પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ તૈયાર થઈ અને આ પછી તે આંધ્રપ્રદેશ થઈને મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત થઈને હવે સૌરાષ્ટ્ર પર આવી છે. અને સૌરાષ્ટ્રમાં આ સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પછી પરમ દિવસે જે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે એમાં મહેસાણાની આસપાસનો જે વિસ્તાર છે, પાટણમાં પણ વરસાદ પડી શકે છે. અને આ પછી પરમ દિવસે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ પછી ખેડા, આણંદ, બરોડામાં પણ, ભરૂચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે. આમ જે નવરાત્રિના જે છેલ્લા દિવસો છે તેમાં વરસાદની તીવ્રતામાં વધારો થવા જઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે, એટલે કે 29મી તારીખના રોજ હવામાન ખાતાએ ગુજરાતના કયા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તો આજે તો હવામાન ખાતાએ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને આ સાથે દક્ષિણ ગુજરાતમાં જે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અને આ પછી જે ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર છે અને મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં
આવ્યું છે. તો વાત કરીએ વિસ્તારોની, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આ પછી મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદ, અને દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટાઉદેપુર, નર્મદા, અને સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ માટે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ કે આવતીકાલની, તો 30મી તારીખના રોજ હવામાન ખાતાએ શું આગાહી વ્યક્ત કરી છે. તો 30મી તારીખે હવામાન ખાતાએ માત્ર ને માત્ર સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. કેમ કે આપણે અગાઉ જણાવ્યું તેમ કે હવે જે વરસાદની જે સિસ્ટમ જે છે તે પશ્ચિમ તરફ કૂચ કરતાં કરતાં સૌરાષ્ટ્ર પર પહોંચી છે, અને સૌરાષ્ટ્રમાં તે વધારે મજબૂત બની છે. કેમ કે દક્ષિણ ગુજરાત પરથી જ્યારે તે સૌરાષ્ટ્ર પર જાય છે ત્યારે ખંભાતનો જે અખાત આવે છે તેમાં તેને વધારે તાકાત મળી છે. તો આ જે જિલ્લાઓ છે જે છે સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ અને કચ્છ માટે આવતીકાલ માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને આ સાથે જ ગુજરાતના જે અન્ય વિસ્તારો જે છે તે તમામ માટે યલો એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ પરમ દિવસની, એટલે કે 1લી તારીખની. તો 1લી તારીખે પરિસ્થિતિ શું છે. તો 1લી તારીખે પણ ખેલૈયાઓ માટે પરિસ્થિતિ થોડીક તંગ છે, એટલે કે એમની માટે ચિંતાજનક પરિસ્થિતિ છે. કેમ કે તે દિવસે પણ 1લી તારીખે એટલે કે બુધવારના દિવસે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને તે સિવાય જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અને આ સિવાય અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ નવરાત્રિના જે છેલ્લા દિવસો છે તેમાં વરસાદનો જે આજે અંતિમ રાઉન્ડ આવ્યો તેણે ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ પાડ્યો છે. અને સૌરાષ્ટ્રમાં હાલ તો આ જે વરસાદી સિસ્ટમ જે છે તે પહોંચી છે, અને ધીરે ધીરે તે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે, અને 2જી તારીખ સુધી વરસાદનો આ રાઉન્ડ ચાલવાનું છે. તો હાલમાં તમારા ગામ, શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.